નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ફરીથી હવે ભરતી નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સરકાર શિક્ષણ વિભાગ આ ભરતી નિયમોમાં ફેરફાર કરી રહી છે, જેમાં પહેલા 12 પાસની ભરતી કરવામાં આવતી હતી, 12 પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવતી હતી, પરંતુ હવે 12 પાસને બદલે ગ્રેજ્યુએટની લઘુત્તમ લાયકાત કરવામાં આવી રહી છે તેવું કહેવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો ધોરણ 12 ને બદલે હવે ગ્રેજ્યુએટની લઘુત્તમ લાયકાત રહેશે. ગુજરાતની 5100 ગ્રાન્ટેડ સ્કૂલોમાં 17 વર્ષ પછી ક્લાર્કની ભરતી કરવા સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે. અગાઉ પણ ભરતીની માંગ ઉઠી તો ભરતી તો ઠીક, પણ સરપ્લસ કર્મચારી કરી નાખવામાં આવ્યા હતા. 300 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલ એવી છે કે જેમાં એક પણ ક્લાર્ક જોવા મળતો નથી. તો રાજ્ય સરકાર દ્વારા 5100 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં 17 વર્ષ પછી ક્લાર્કની ભરતી કરવા માટે નિયમો બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે શિક્ષણ વિભાગ ક્લાર્કની ભરતીના નિયમો તૈયાર કરી રહ્યું છે. આ નિયમોમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તો ગ્રાન્ટેડ સ્કૂલોમાં કેટલાક વિદ્યાર્થીઓએ ક્લાર્ક હોવા જોઈએ એને લઈને વિવાદો થતા હતા. અગાઉ 200 વિદ્યાર્થીએ 2 ક્લાર્કનો નિયમ હતો. બાદમાં વિદ્યાર્થીઓની સંખ્યા 1200 કરવામાં આવી હતી. હાલ 300 વિદ્યાર્થીએ 1 ક્લાર્કનો નિયમ છે. તો કેટલીક સ્કૂલોમાં ક્લાર્ક અને પટાવાળા પણ હોતા નથી. 300 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો એવી છે કે જેમાં એક પણ ક્લાર્ક નથી, અને કેટલીક સ્કૂલ તો એવી પણ છે કે જેમાં ક્લાર્ક પણ નથી અને પટાવાળા પણ રાખવામાં આવ્યા નથી. તો વહેલામાં વહેલી તકે ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરવામાં આવે, પરંતુ આ ભરતી થાય 17 વર્ષ પછી ક્લાર્કની ભરતી કરવામાં આવી રહી છે, પરંતુ તેમાં સરકાર નિયમોમાં ફેરફાર કરી રહી છે. ધન્યવાદ.